ગયા વર્ષે 1 વીઘાનું જ અખતરો કર્યો હતો, પણ લોકોને જાણે ઘણી બૂમો હતી ગામમાં, ત્યારે આપણે વીઘે 11 મણ જીરું ઉતરેલું છે આ ગયા વર્ષે. તમને શું લાગે છે કે આમાં તમને ઉત્પાદનમાં કેવો અનુભવ થશે, કેવું ફેર પડશે? ગયા વર્ષ કરતા આ વર્ષે સારું રહેશે એવું લાગી રહ્યું છે અત્યારે. વિશ્વાસ આધુનિક ખેડૂતોનો યુનિવિયાની ટેગલાઇન અને યુનિવિયા નવીનતમ ટેકનોલોજી વાળી ઉત્પાદનો સાથે સાથે વિશ્વસનીય બિયારણ પણ લઈને આવતી હોય છે. એવું જ આપણે એક આજ વાત કરી રહ્યા છીએ જીરાના બિયારણમાં, કે જેમાં સારા એવા રિઝલ્ટો જોવા મળી રહ્યા છે. આજે આપણે આવ્યા છીએ એવા જ એક આધુનિક ખેડૂતને ત્યાં, કે જેમણે આપણું જીરું કાવ્યાનું વાવેતર કરેલું છે, અને તેમના જ મુખેથી આપણે સાંભળીશું તેમના જ અભિપ્રાયો કે જીરામાં શું રિઝલ્ટ છે, હાલ એમને ક્યાં કઈ સ્થિતિમાં છે એ પણ જાણીશું. નમસ્કાર, તમારું નામ, ગામ અને તાલુકો જણાવો. મારું નામ હરેશકુમાર ચીમનભાઈ પટેલ, ગામ અમીનપુરા, તાલુકો કપડવંજ અને જિલ્લો ખેડા. આ જીરુનું વાવેતર તમને માહિતી ક્યાંથી લીધી, અને આ તમે પહેલા વાવેતર કરેલું હતું કે શું હતું એમ? આ જીરું મેં ગયા વર્ષે વંદે માતરમ એગ્રોમાંથી લીધું હતું, અને ગયા વર્ષે 1 વીઘાનું જ અખતરો કર્યો હતો, પણ લોકોને જાણે ઘણી બૂમો હતી ગામમાં, ત્યારે આપણે વીઘે 11 મણ જીરું ઉતરેલું છે આ ગયા વર્ષે. ગયા વર્ષે? હા, અને એના અનુભવથી આપણે આ વર્ષે 2-2.5 વીઘા વાવેતર કર્યું છે. બરાબર. અને ગયા વર્ષે સારું રહ્યું હતું આપણે જીરુંમાં, અને એના ગાઈડલાઇન્સ પ્રમાણે ગયા વર્ષે આપણે જીરુંમાં ખાતર નાખ્યું હતું, અને આ વર્ષે ખાતર નથી નાખ્યું. યુનિવિયાનું આશીર્વાદ જે આવે છે એ જ વાપરેલું છે આ જીરુંમાં, અને એની ગ્રોથ ને બધું સારું છે અત્યાર સુધી. આ જીરું હાલ કેટલા દિવસનું થયું હશે? આ જીરું અત્યારે 60 દિવસની આસપાસનું છે અત્યારે. બરાબર. આમાં પિયત આપણે જીરામાં કેટલા? પિયતમાં આપણે ઉગાડવામાં 2 પાણી આપ્યા હતા, અને પછીનું 1 જ પાણી આપ્યું છે, એટલે ટોટલ 3 પાણીનું જીરું અત્યારે છે આ. બરાબર. ઉગાવવામાં તમને કોઈ એવું ઉગાવવામાં પ્રોબ્લેમ થયો એવું કઈ ખરું? ના, ઉગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ ઉગવામાં કમ્પ્લીટ છે, અને બધી રીતે સારું છે અત્યારે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો તેમ યુનિક આવ્યા જે આપણી જીરાની વેરાયટી છે એ ખેડૂત મિત્રે વાવેતર કરેલું હતું, અને હાલ આપણને આમાં લગભગ 3 માળ સુધી ચક્કરની જે ઉપચક્કરની વાત છે એ આપણે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે જે ઉગાવાની વાત છે તો સંપૂર્ણપણે સારો એવો ઉગાવો છે. સાથે સાથે ફાલ ફૂલમાં પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. આમાં તમે કોઈ દવા છંટકાવ કરેલો ચૂસિયા માટેનું કે એવું કોઈ ખરું? હા, ચૂસિયા માટે કરેલો ખરો. યુનિવિયાનું જ છે, લિવોકેરમાં 2 વખત આપણે આપેલું છે. બરાબર. અને ચૂસિયા માટેની એક એ કંપની એમને જ આપ્યું હતું, સજેશન કર્યું હતું, એટલે એ વાપરેલું છે. બરાબર. ખેડૂત મિત્રો, સાથે સાથે જે વાત કરીએ છીએ સ્ટ્રેસ એટલે કે તાણ અનુભવે છે પાક, તો એના માટે લિવોકેર એક સુંદર અને ખૂબ જ સારું ઉત્પાદન છે. એ પણ ખેડૂત મિત્રએ ઉપયોગ કરેલો છે, અને જે પાકની સ્થિતિ છે એ જોતા તમને શું લાગે છે કે આમાં તમને ઉત્પાદનમાં કેવો અનુભવ થશે, કેવું ફેર પડશે? ગયા વર્ષ કરતા આ વર્ષે સારું રહેશે એવું લાગી રહ્યું છે અત્યારે. સરસ સરસ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો તેમ આ વખતે પણ એમને સારું ઉત્પાદનની આશા છે. આવા જ અવનવા યુનિવિયાને લગતા વિડીયો જોવા માટે થઈને અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારી આસપાસ કોઈ જીરુંનું વાવેતર કરતા ખેડૂત મિત્રો હોય તો તેમને પણ આ જીરું વિશે માહિતી આપો. ધન્યવાદ.